ગઈકાલે રાતે ચાંદખેડા પોલીસ દ્વારા તપોવન સર્કલ નાઇટ કોમ્બિંગ ચાલી રહ્યું હતું, જેમાં પોલીસ શંકાસ્પદ વાહનોને રોકીને તપાસ કરી રહી હતી। ત્યારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક કાળા કાચવાળી 4-વ્હીલર ફોર્ચ્યુનર ગાડી આવી હતી। ફોર્ચ્યુનર ચાલકે કાર તપોવન સર્કલનો વળાંક વાળીને પૂર ઝડપે ચલાવી ભાગ્યો હતો। ફોર્ચ્યુનર ચાલકે પોલીસ કર્મી પર ટક્કર મારવાના ઈરાદે કાર ચલાવી હતી। કાર ચાલકને રોકવાનો ઈશારો કરતા તે કાર પૂરપાટ ચલાવી ભાગ્યો હતો। તે સમયે હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈએ ગાડીનો દરવાજો અર્ધ ખુલ્લેલો કાચ પકડી લીધો હતો। કાર ચાલક અને તેની બાજુમાં બેસેલ મહિલા કાર પૂર ઝડપે ચલાવીને ભાગ્યા હતા। કાર પૂર ઝડપે અને જાનથી મારી નાખવાના ઈરાદે વાકી ચૂકી કાર ચલાવતા રાયમલભાઈ નીચે પડી ગયા હતા। પોલીસ હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈને શરીરના બંને હાથ અને પગમાં ઈજા થઈ હતી। ચાંદખેડા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કેસની તપાસ હાથ ધરી છે, જેમાં પોલીસે જમીન દલાલ અનુજ વિષ્ણુ પટેલ અને તેની પત્ની પાયલબેનની ધરપકડ કરી છે। પોલીસે ગુન્હામાં ઉપયોગ લીધેલી એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર ગાડી કબજે કરી છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબના સૂચના અનુસંધાને છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદ શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ જગ્યાએ નાકાબંધી કરી અને વાહન ચેકિંગની ડ્રાઈવ સાંજે 19:00ની આસપાસથી ચાલુ થાય છે અને રાત્રિ કલાક 1 વાગ્યા સુધી હોય છે, જેના પાઠરૂપે ગત તારીખ 13/11/2024 અને 1/11ની નાઇટમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના તપોવન, ઝુંડાલ અને બાકીના અન્ય જગ્યાઓ પર વાહન ચેકિંગની ડ્રાઈવ હતી, જેમાં તપોવન ખાતે સાંજના 7 વાગ્યાથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીઆઈ સહિત 10થી 11 માણસો બેરિકેડ કરી અને તપોવન સર્કલ ખાતે વાહન ચેકિંગ કરતા હતા। જે વાહન ચેકિંગ દરમિયાન વાહનમાં બ્લેક ફિલ્મ અને અન્ય કોઈ વાહનની અંદર હથિયાર, તલવાર કે છરી ચપ્પુ કે અન્ય કોઈ વસ્તુ મળી આવે તે માટે સઘન ચેકિંગ ચાલુ હતું। તે દરમિયાન કલાક 11:15 એટલે 23:15 વાગે એક બ્લેક કલરની ફોર્ચ્યુન કાર તપોવન બાજુ। બ્યુરો રિપોર્ટ, ફર્સ્ટ ભારત ન્યૂઝ।